ગાંધીનગરથી જનજાતીય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગાંધીનગર ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો છે, જ્યાં આજથી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગૌરવ યાત્રાના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશ આપવામાં આવ્યો, જ્યાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ છે તેવું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું। આજથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં જનજાતીય ગૌરવ યાત્રાનો શક્તિધામ અંબાજીથી પ્રારંભ થયો। શક્તિધામ અંબાજીથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવાઈ રહી છે। ભગવાન બિરસા મુંડાની આગેવાનીમાં દેશના આદિજાતિ સમુદાયે એક બનીને બ્રિટિશરો સામેની આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું છે। રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના આ યોગદાનનું યથોચિત ગૌરવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું છે। ભગવાન બિરસા મુંડાની આ 150મી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી તેમના માર્ગદર્શનમાં દેશભરમાં થઈ રહી છે। આજની પેઢી આદિજાતિઓના આવા ઐતિહાસિક યોગદાનને જાણે અને તેમાંથી રાષ્ટ્ર નિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ વડાપ્રધાનશ્રીએ આ ઉજવણીમાં રાખ્યો છે। ગુજરાતમાં આપણે આ હેતુસર જનજાતીય ગૌરવ રથયાત્રાનું 7થી 15 નવેમ્બર સુધી આયોજન કર્યું છે। ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી એમ 2 સ્થળોએથી આ રથયાત્રાનું આયોજન છે। આપણા 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં આ યાત્રા યોજાશે। ગામોમાં આ યાત્રાઓનું લોકો દ્વારા સ્વાગત, રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે। રથયાત્રાના માધ્યમથી આપણે આરોગ્ય તપાસ કેમ્પ, સેવા સેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ જેવા અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજવાના છીએ। એટલું જ નહીં, આપણા બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ થવાના છે। ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક, ભવાઈ તથા ભગવાન બિરસા મુંડાના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન વગેરે પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે। આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં તારીખ 13થી 15 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો પણ થશે। આ યાત્રાનું સમાપન વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ 15મી નવેમ્બરે ડેડિયાપાડામાં દેવ મોગરા માતાજીના સાનિધ્યમાં થશે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહે તેવી આપણી નેમ છે। આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્ર નિર્માણમાં તેમને જોડવામાં આ રથયાત્રા મહત્વની બનશે એવો મને વિશ્વાસ છે। વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બીના મંત્રને જનજાતીય ગૌરવ રથયાત્રાથી આપણે પાર પાડવો છે। આવો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવીએ। ભગવાન બિરસા મુંડાએ આપેલા આપણો દેશ આપણું રાજના સૂત્રને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના નિર્માણથી ચરિતાર્થ કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।